શિનોર તાલુકાના સાદલી ગામ ખાતે મોહરમ પર્વની ઉજવણીના ભાગરૂપે નુરાની યંગ સર્કલ દ્વારા બિરસા મુંડા સર્કલ ખાતે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। ગામમાંથી તેમજ મુખ્ય માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોને તાજા ફળોમાંથી તૈયાર કરાયેલ ફ્રૂટ સલાડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। ગરમીના વાતાવરણમાં લોકોને તાજગી અને રાહત મળે તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ ફ્રૂટ સલાડનો લાભ લીધો હતો। નુરાની યંગ સર્કલના યુવાનો દ્વારા સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। આયોજકોના જણાવ્યા મુજબ મોહરમનો પવિત્ર પર્વ ત્યાગ, શાંતિ, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપે છે। આ સંદેશને સમાજ સુધી પહોંચાડવા દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કોની એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું। ઉપસ્થિતોએ નુરાની યંગ સર્કલના આ સેવાભાવી પ્રયાસને બિરદાવી સમાજમાં એકતા અને માનવતાની ભાવના વધુ મજબૂત બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। બિરસા મુંડા સર્કલ પાસે ઠંડા કોલ્ડ્રિંકનું વિતરણ કરી ફેજ નુરાની યંગ સર્કલ તરફથી મોહરમ પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવેલ છે। આજે આ નગરોડ નિયાજ એટલે કે આ સરબત ફ્રૂટ સેલર બનાવીએ એટલે હુસેનની અંદર આજે અમે બધું કરીએ છીએ। હિન્દુ મુસ્લિમનો ભાઈચારા સાથે આ બધું અમે કામ કરતા આવીએ છીએ અને હુસેનની યાદની અંદર 10 દિવસ અમારે સાદલી મદીના મસ્જિદની અંદર વાય થાય છે તો હુસેન વિશે સમજાવવામાં આવે છે કે હુસેનની પર શું શું વીત્યું હતું એમની યાદની અંદર આજે અમે આ સરબતને રોજ શિનોર તાલુકાના સાદલી ગામે બિરસા મુંડા સર્કલ પાસે આજ નુરાની યંગ સર્કલ દ્વારા 10મી મોહરમના દિવસે હુસેનની યાદમાં શરબતનું ફૂડ સેલરનું વિતરણ ચાલુ કર્યું છે। રાહદારીઓ માટે ખુલ્લા દિલથી જેને જેટલું પીવું હોય એ બધી ફૂલ ફેસિલિટી સાથે શરબતનું ફૂડ સેલરનું વિતરણ ચાલુ છે।